જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। સવારમાં ગુડ મોર્નિંગ। આજે જો સવારમાં જ વિડીયો ચાલુ કરતી હતો, કારણ કે સાંજના કાલે દિવસના આ બાજુ હવા એમ નહોતું, સાંજના આવ્યો હતો પણ હવા એમ નહોતું, આટલું પાણી આવી ગયા। આ બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું દરિયાના। રસ્તો જરાક કોરો છે। જુઓ મિત્રો, કેટલો પાણીથી રસ્તો આખો ધોવાઈ ગયો અને મોટા મોટા ખાડા પણ પડી ગયા। આ બધા ખાડા વરસાદના પાણી દેખાતું હશે, કેમ કે હજી સવારના 6 વાગ્યા, 6 સાડા 6 જેવો ટાઈમ થયો। આપણે આગળ જઈએ, ઓલું ખેતર છે અમારી બાજુ। તો મિત્રો, વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે। અમારે દર વર્ષે જો ચોમાસામાં રસ્તો આખો ધોવાઈ જાય છે અને બધા ખેતરોમાં પાણી ભર્યું રહીએ। હવે તમે આ જો કેટલું પાણી ભર્યું છે અત્યારે હાલમાં। અત્યારે તમને આખો વિડીયો ફૂલ બતાવું। આ રસ્તો અહીંયા સુધી સારો છે, પછી તો રસ્તો સાવ ખરાબ એવો આવે કે બાઇક પણ ના હાલે અને ટ્રેક્ટર પણ ના હાલે, હાલીને જવું પડે આગળ। આ જો બધી આપણે રેલિંગ ધોવાઈને આ બાજુ આવી ગઈ। અહીંયાથી આપણે બોલાઈ વાળીએ એટલે આગળ બધી બાઇકો ત્યાં જ પડી હશે। બધા જોવાવાળા આવે ને એ બધા ત્યાં રાખે છે। આ બધું પાણી ભર્યું, દરિયાના વાળી બધું પાણી ભરાઈ જાય। મીઠા પાણીનો દરિયો જોઈ લો। હા, તો મિત્રો, હવે આપણે અહીંયા બાઇક રાખી દઈશું અને અહીંયાથી આપણે આગળ હાલતા વિડીયો બનાવશું, કારણ કે આગળ બાઇક નહીં જાય। આ બાઇક બધી પડી ત્યાં જ બાઇક રાખી દઈ, ત્યાંથી આગળ જઈ થોડુંક અહીંયા વિડીયો બનાવી લઈ। જો આટલું પાણી જાય છે। લીલો ઉકાર જો મિત્રો, કેટલું બધું પાણી જાય છે। બધું પાણી દરિયામાં નીકળે છે અમારે અહીંયાથી। વર્ષ 2માંથી આવે, વધારે દરવાજા ખોલેલા હોય તો વધારે પાણી આપે આવે અને ઓછા હોય તો ઓછું પાણી આવે। અત્યારે તો 20 દરવાજા ખોલેલા છે। અહીંયા રોડ છે, આપણે અંદરાવાળા જવાનો રસ્તો। અને અત્યારે 3 દિવસથી બંધ છે, હજી કેટલા દિવસ બંધ રહેશે કાંઈ નક્કી નથી। આ સામે દેખાય રસ્તો અંદરાવાળા જાય છે। અહીંયા તો પાણી એટલું જાય છે ને તો પગ ના છોડાય। અને અત્યારે રસ્તો સામો કરશે, આગળ જો ખાટા પડી ગયા, બધા રસ્તા ધોવાઈ ગયા, એ રસ્તાની આગળ જવા। આ બધા રસ્તા ધોવાઈ ગયા, એના ખાડા છે। હવે આમાં ક્યાંય આડાવરો પગ પડી જાય તો જે આમાં હાથીને હાલવું પડે। આમાં હાથને હાલવું પડે।
ખાડા બહુ હો. જો મિત્રો આ વરસાદના કારણે જો એટલું ધોવાઈ ગયું બધું. અહીંયા વંડી હતી એક બહુ મોટી, એ પણ ધોવાઈને ઓલી પથરા પડી ગયા. અને આ તો દરિયાના વાળી આ બાજુ, આ રસ્તાને આ બાજુ. અત્યારે વાગી ગયા હવે 7:30 કલાક એક અમે અહીંયા રેખડ્યા. એક આ લાકડા જેવું તણાઈને આવ્યું. મિત્રો આટલા માણસો આવ્યા છે બધું જોવા, પાણી જોવા, કેટલું પાણી આવ્યું કેટલું નહીં. આ બધું જો પાણી આવી ગયું. વર્તું 2 માંથી પાણી આવ્યું. વર્તું 2 ના 10 થી 10 દરવાજા 8 ફૂટ ખોલેલા હતા અને 10 દરવાજા 12 ફૂટ ખોલેલા હતા. ટોટલ 20 દરવાજા ખોલ્યા. મારો અવાજ સરખો નહીં આવતો હોય કારણ કે પવન વધારે છે અત્યારે. આપણે એક અહીંયા લાકડું બાંધી દીધું. આ લાકડું રહ્યું ને એ આમાંથી તણાઈને આવ્યું છે. તો આપણે બાંધી મૂક્યું બારવા થાય. અને હું તો આમાં વિડીયો બનાવતા એટલે હું ખાતો હોય એટલું ધ્યાન ન હોય, વિડીયોમાં ધ્યાન હોય. વાત પડત બોલો પાણીમાં બંધ કરી દીધો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.